તો બીજી તરફ જૂનાગઢમાં આઝાદીના પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી। સાધુ સંતોએ વિશેષ ઉજવણી કરી છે। 80મા સ્વાતંત્ર્યતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ભવનાથ તળેટીમાં સાધુ સંતોની હાજરીમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન, જ્યાં રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં ઇન્દ્ર ભારતી બાપુએ ધ્વજવંદન કર્યું છે। સ્વતંત્રતા દિવસે વીર શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરવામાં આવી। ગૌરવની વાત છે કે જે ભૂમિ ઉપર તો ત્રિરંગો લહેરાય છે, પણ 2023 અને 23 ઓગસ્ટની દિવસે જે ચંદ્ર ઉપર પણ જે ચંદ્રયાન 3 જે યાન ચંદ્ર ઉપર ગયું એના ઉપર ત્રિરંગો લહેરાવ્યો। એટલે આપણે ભારતીય સમાજને, ભારતીયોને ગૌરવ લેવું જોઈએ। અને આજના શુભ અવસર પર હરેક ભારતવાસીઓને મારી શુભકામના। અને ભારત મારું વિશ્વગુરુએ પૂગે એવી આજના દિવસે ભગવાન ગિરનારી પાસે મારી પ્રાર્થના।